ઓકે શું કે અમારા કલેજાના કટકાવલી શ્રીરામ ગુડ આફ્ટરનૂન અત્યારે બપોરે બ્લોગ ચાલુ કરી આપણે જઈએ અત્યારે જે તમને કાલે કીધું કાલના બ્લોગમાં કે એક સ્પેશિયલ પર્સનને આપણે મળવા જઈએ તો અત્યારે ફિલહાલ એની પાસે જઈએ તો હવે આપણે નીકળી કમ્પ્લીટ બ્લેક શર્ટ અહીંયા પહેર્યું કેવું લાગે કોમેન્ટ કરજો બાકી મળી હમણાં થોડીક વારમાં એક ફ્રેન્ડ આવે એમના ભેગું જ જવાનું તો મળી એના ભેગું સીધા તો ભાઈ હેમંતભાઈ ભેગું આવી ગઈ આપણે રામેશ્વર ફાટેપુરમાં હેમંતભાઈ જય શ્રીરામ તો ભાઈ આપણા ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે એમને મળવા આવી ગયા છીએ એટલે કે અમે તો અમારા શૂટ માટે આવ્યા હતા તો વાર આપણે મુલાકાત થઈ જશે આપણે આવી ગયા મુલાકાતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમે વિડીયો જોવો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરજો બાકી વિડીયો લાઈક કરજો મળીએ હમણાં થોડીક વારમાં તો ભાઈ સાહેબ શું કે મારા કલેજાના કટકાવ ભાઈ અત્યારે આપણે આવ્યા હતા માનનીય શ્રી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ ના કોન્સર્ટ જો આવા કોન્સર્ટ ન કહેવાય અત્યારે એકચ્યુઅલીમાં એમનું ભાવ ભર્યું આમંત્રણ હતું અમને સ્પેશિયલ એટલે અમે બે આવ્યા હતા હેમાંશુભાઈ શું કહેશો મજામાં કેવીક મોજ આવી આજના શુભ પ્રસંગે આપણને ઇન્વિટેશન મળ્યું હતું સ્પેશિયલ તો આ પ્રસંગ અંગે તમે શું કહેવા માંગશો 100% ને ભાઈ જે અહીંયા અત્યારે એમ કહેવાય કે જે કાર્યકર્તાઓ ઘણા બધા હતા માનનીય મુખ્યમંત્રી આવ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાથે ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃતિયા ને વાંકાનેરના ધારાસભ્ય એવા જીતુભાઈ સોમાણી સાથે સાથે જે કેસરસિંહ ઝાલા તો ભાઈ બધાને એક તો જે તમે આ વિડીયો જોયો તો પેલા તો તમને બધાને થેન્ક યુ કે તમે આ જગ્યાએ આવ્યા અમને એવો મોકો મળ્યો કે તમને લાઈવ જોવાનો સ્ટેજ પર અમે જોતા હતા પેલા તો હું ફિલહાલ હવે બાઇક કાઢ લઉં બાકી આગળની વાતો પછી અહીંયા કેમ કે ટ્રાફિક છે ટ્રાફિકના કારણે પ્રોપર એક તો સીન નહીં આવે સીન તો પછી બીજા નંબરની વસ્તુ પણ નહીં આવે પેલા બાઇક કાઢ લઈ ને મળી હમણાં થોડીક વારમાં બાઇક પેલા કાઢ લે આવો બાઇક નીકળી જાય તો સારું હોય ભાઈ હાય ગાઈસ હાલો મળી હમણાં થોડીક વાર તો ભાઈ સાહેબ અત્યારે ફિલહાલ તો હવે ચા પીધી આવા તડકાની ચા પીવાની મોજ આવે બાઈક અહીંયા સોરી આવા તડકાની ચા પીધી ને મોજ આવી જોરદાર હા આવા કેટલા ડિગ્રી ખબર નથી પણ તડકાની ચા પી મોજ આવે ઓલા ભાઈ આપણે આવે એટલે આપણે નીકળી ને આપણે ભાઈ સાહેબ માનનીય શ્રી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જે અત્યારે આવ્યા હતા ને ભાઈ અત્યારે મજા આવી ને આપણે મોરબી મહાનગરપાલિકાથી ત્યારબાદ ઘણા બધા કામગીરી આવ્યા છે બજેટ પાસ થી બધું છે તો એના કારણે આવ્યા હતા શું કાંઈ વહીવટ છે શું નહીં એ બાબતે તો એ તો પૈતું હવે તો ફિલહાલ હવે આપણે અહીંથી જઈએ ઘરે જો એકાદો વિડીયો હશે ને તો સાઈડમાં એવું હોય તો રાખ દઈશ જોઈ લેજો તમે હાલો બાકી મળી હમણાં થોડીક વારમાં આપણું બધું જ હોવું જોઈએ કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં એકલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એકલા અહીંયા આવતા હોય છે એટલે આપણે સ્વચ્છતામાં કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ન જ છે ચલાવી લેવાનું રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ આપણે બધાએ રાખવાનો છે અને એમાં આપણે બધાએ એનો સાથ અને સહકાર પણ આપવાનો છે આપણે સૌ સાથે મળીને જે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તો આપણે જો સૌ સાથે મળીને આગળ વધીશું તો વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવીશું એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી તો ભાઈ સાહેબ ફિલહાલ હવે આપણે આપણી જગ્યાએ આવી ગઈ એમ આપણે પવન આવ્યો હવે થોડોક ગરમી થતી હતી ફૂલ ભાઈ આપણે ગયા હતા આજે ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા ઓફિશિયલી મોરબી મહાનગરપાલિકા થયું ત્યારબાદ ઘણી બધી કામગીરી કરવાની છે તો એના રિલેટેડ વાત કરવા માટે આવ્યા હતા તો ઘણા બધા એવું નથી કે હું એક જ અહીંયા ગયો તો પર્સનલી ઘણા બધું પબ્લિકે હતું ભૂપેન્દ્રભાઈ પટેલ
ત્યારબાદ આપણા ધારાસભ્ય એવા કાનાભાઈ એટલે કે કાંતિભાઈ અમૃતિયા, તે પછી વાંકાનેરના જીતુભાઈ સોમાણી, સાથે સાથે કેસરીસિંહ ઝાલા તે બધા પણ હતા. તો મેં એક તો લાઈવ જોયા આપણે એનો આનંદ છે ને, જે મોરબીની જે મોરબી રિલેટેડ વાત હતી આપણે વાત સાંભળી. મોરબીમાં રિંગ રોડ પણ થવાના છે ને ઘણી બધી એવી ડેવલપ થવાનું છે કે મોરબી હવે હરવે પ્રગતિ કરશે. તો આ જ હતું, આ સ્પેશિયલ પર્સન હતા જે તમને કીધું. તો આ વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરી નાખી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.